હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે અગાઉ અંગ્રેજીમાં સિંગ્યુલર એન્ડ પ્લુરલ વિશે અભ્યાસ કરી ગયા. હવે આપણે ધીસ એન્ડ ધીઝ, ધેટ એન્ડ ધોઝ વિશે અભ્યાસ કરવાનો છે. અહીંયા ધીસ જે છે એ એકવચનનું રૂપ છે, જ્યારે ધીઝ જે છે એ બહુવચનનું રૂપ છે. ધેટ એ એકવચનનું રૂપ છે, જ્યારે ધોઝ એ બહુવચનનું રૂપ છે. ધીસ છે એનું ગુજરાતી થશે આ, અને ધેટનું ગુજરાતી થશે પેલું, પેલા, પેલી, એવો અર્થ એનો થશે. તો સૌથી પહેલાં આપણે ધીસ એન્ડ ધીઝ વિશેનો અભ્યાસ કરીએ. તો ધીસ અને ધીઝનો આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ એ આપણે જોઈએ. તો નજીક કે પાસે રહેલી વસ્તુ, પ્રાણી કે પદાર્થ બતાવવા માટે એક વચનમાં ધીસનો ઉપયોગ થાય છે. કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ આપણી પાસે હોય, દાખલા તરીકે આ ચોક જે છે એ મારી પાસે છે, તો એના માટે મારે શું વાપરીશું? ધીસ. આ નજીક પડેલી વસ્તુ હોય, આ જે પુસ્તક જે છે એ નજીક પડ્યું છે, તો ધીસ ઇઝ અ બુક, કારણ કે આ મારી નજીક છે એટલા માટે. હવે ધીસનું બહુવચન ધીજ થાય છે. આ પુસ્તક પાસે તો છે, નજીક તો છે, પણ એક જ છે એટલા માટે ધીસ વપરાય છે. જ્યારે એક કરતાં વધારે એટલે કે અહીંયા બે પુસ્તકો છે, તો એના માટે ધીજ વપરાય છે. ધીસની સાથે ઇજ તેમજ ધીઝની સાથે આર મુકાય છે. અહીંયા ટુ બીના વર્તમાનકાળના રૂપો આપેલા છે. તો ધીસની સાથે કઈ રૂપ મુકાય છે? ઇજ મુકાય છે, જ્યારે ધીઝની સાથે આર મુકાય છે. જો વાક્યમાં ધીસ કે ધીઝ આપેલ હોય અને બીજા વાક્યમાં વસ્તુ કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે હિયર શબ્દ વપરાય છે. જેમ કે આ પુસ્તક છે તે અહીં છે એવું દર્શાવવું હોય, તેનું સ્થાન, પુસ્તક આ પુસ્તક છે પણ તેનું સ્થાન ક્યાં છે? અહીં છે. તો અહીંનું અંગ્રેજી શું થશે? હિયર. તો આ પુસ્તકનું સ્થાન દર્શાવવા માટે અથવા તો કોઈ પણ વસ્તુ કે પદાર્થ જે હોય એનું સ્થાન દર્શાવવા માટે હિયર શબ્દ વપરાય છે. કોની સાથે? તો ધીસ અથવા તો ધીજની સાથે હિયર વપરાય છે. તો હવે આના માટે થોડાક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. અહીંયા વાક્ય આપેલું છે, ધીસ ઇઝ અ ચોક. આ ચોક છે. ઇટ ઇઝ. હવે આપણને આ ચોક છે પણ ચોકનું સ્થાન અહીંયા આપણે લખવાનું છે. તો સ્થાન સૂચવતો શબ્દ કયો છે? હિયર. તો અહીંયા શું લખીશું? તો ધીસ ઇઝ અ ચોક. ઇટ ઇઝ હિયર. આ ચોક છે તે અહીં છે. ધીઝ આર ટ્રીઝ. આ વૃક્ષો છે. ધે આર. અહીંયા આપણે આગળ જોયું કે વાક્યમાં ધીસ આપેલું હોય કે ધોઝ આપેલું હોય અને વાક્યનું જે તે વસ્તુનું સ્થાન દર્શાવવું હોય તો એના માટે આપણે હિયર શબ્દ મૂકીએ છીએ. ધીઝ આર ટ્રીઝ, ધે આર હિયર. This is a child. He is here. અથવા તો
સી પણ આવે, કારણ કે નાનું બાળક છોકરી પણ હોઈ શકે અને છોકરો પણ હોઈ શકે. These are teachers. આ શિક્ષકો છે. They are here. તેઓ અહીં છે. તો અહીંયા આપણે જોયું કે ધીસ સાથે ઇઝ, ધીજ સાથે આર, ધીસ ઇઝ છે તો વાક્ય છે એ એક વચનમાં છે, એટલે જે તે આર્ટિકલ લાગતો હોય એ, પછી તેનું સ્થાન સૂચવવા માટે અહીંયા હિયર શબ્દ વપરાય છે. એ જ રીતે ધીજ સાથે આર વપરાય છે અને અહીંયા નિયમાનુસાર એનું જે બહુવચનનું રૂપ લાગતું હોય એ આવશે. ત્યારબાદ અહીંયા તેનું સ્થાન સૂચવવા માટે હિયર શબ્દ વપરાય છે. ધીસ વિશેની માહિતી મેળવી. હવે આપણે ધેટ વિશેની માહિતી મેળવીશું. ધેટ એટલે કે પેલું, પેલી, પેલો એવો એનો અર્થ થશે. ધીસ જે હતું એ આપણે નજીક રહેલી વસ્તુઓને દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરતા હતા. હવે આપણે ધેટ, આપણાથી કોઈ દૂર વસ્તુ હોય જેને આંગળી ચીંધીને આપણે બતાવી શકાય તેવી વસ્તુઓનો ઉલ્લેખ કરવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. તો દૂર રહેલ કોઈ વસ્તુ, પદાર્થ કે પ્રાણી જેને આંગળી ચીંધીને બતાવી શકાય કે જે આપણાથી દૂર હોય તો તેનું સ્થાન દર્શાવવા એક વચનમાં ધેટ વપરાય છે. કે કોઈ વસ્તુ છે પણ આપણાથી દૂર પડેલી છે અને એને દર્શાવવા માટે આપણે એને આંગળી ચીંધી, આમ આંગળી ચીંધી અને આપણે બતાવી શકીએ તો તેના માટે ધેટ વપરાય છે. ધેટનું બહુવચન ધોજ થાય છે. ધેટ સાથે ઇઝ તથા ધોજ સાથે આર મુકાય છે. આપણે અગાઉ જોઈ ગયા કે ધીસ સાથે ઇઝ અને ધીજ સાથે આર, એ જ રીતે ધેટ સાથે ઇઝ અને ધોજ સાથે આર મુકાય છે. ધેટ અને ધોજ સાથે ધેરનો ઉપયોગ થાય છે. આપણે અગાઉ ધીસમાં જોયું કે ધીસ અને ધેટ હોય અને બીજા વાક્યમાં તે જ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે હિયરનો ઉપયોગ થાય છે. એ જ રીતે અહીંયા ધેટ અને ધોજ સાથે એ જ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે, જે વસ્તુ આપેલી હોય આપણે બતાવતા હોય એ જ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે અહીંયા ધેરનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે જોઈએ બીજા એક્ઝામ્પલ્સ. That is a cow. It is. અહીંયા જુઓ, અહીંયા ધેટ આપેલો છે એટલા માટે બીજા વાક્યમાં અહીંયા ઈટ લખાશે કે પેલી ગાય છે. તે અહીંયા સ્થાન દર્શાવવાનું છે તો સ્થાન માટે અહીંયા આગળ ધેટ આપેલું છે તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ઇટ ઇઝ ધેર. તે ત્યાં છે. ધેરનો અર્થ થશે ત્યાં. ધોઝ આર પોસ્ટમેન. પેલા ટપાલીઓ છે. અહીંયા ધોઝ આપેલું છે એટલા માટે બીજા વાક્યમાં તેનું બહુવચનનું રૂપ ધે આવશે તો તેઓ તેમનું સ્થાન દર્શાવવાનું છે. ક્યાં છે? તો ત્યાં છે. ક્યાં છે? ત્યાં છે. કારણ કે આપણે આંગળી ચીંધીને કે પેલા ટપાલીઓ છે તો તેમનું સ્થાન દર્શાવવાનું છે તો એના માટે અહીંયા ધેર આપણે મૂકીશું. જો અહીંયા આપણને શરૂઆતમાં ખાલી જગ્યા આપેલી છે તો
ખાલી જગ્યા ઇઝ અ પેરટ. ઇટ ઇઝ ધેર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આગળ ધેટ આપેલો છે તો પાછળ ધેર મૂકવું એની તમને સમજણ પડી ગઈ. આગળ ધીસ આપેલો છે તો અહીંયા તેનું સ્થાન દર્શાવવા માટે હિયર મૂકવું એની તમને ખ્યાલ આવી ગયો. પણ જો એવી ખાલી જગ્યા આપેલી હોય કે છેલ્લે અહીંયા આપણને ધેર આપેલું છે અથવા તો હિયર આપેલું છે અને આગળ ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યામાં શું મૂકવું એ આના આધારે આપણે નક્કી કરી શકીએ. અહીંયા ધેર આપેલું છે તો અહીંયા આપણે વાક્યની શરૂઆતમાં શું મૂકીશું? ધેટ મૂકીશું. જો અહીંયા હિયર આપ્યું હોત તો આપણે અહીંયા શું મૂકત? જો અહીંયા હિયર આપ્યું હોત તો અહીંયા આપણે ધીસ મૂકત. જો અહીંયા બહુવચનનું વાક્ય આપેલું છે એમાં પણ ખાલી જગ્યા પહેલી આપેલી છે આર બર્ડ્સ ધે આર ધેર. તો અહીંયા તેઓ ત્યાં છે. ક્યાં છે? ત્યાં છે. તો હવે એના માટે અહીંયા આપણે શું મૂકીશું? અને એમાંય પાછું આર બર્ડ્સ એટલે કે બહુવચનનું વાક્ય છે અને આપણે જાણીએ છીએ કે ધેટનું બહુવચન શું થશે? ધોજ. તો આ ખાલી જગ્યામાં આપણે શું મૂકીશું? ધોજ. જો આવું જ વાક્ય ધીજનું આપેલું હોય અને બહુવચનનું વાક્ય હોય તો શું થશે? અહીંયા લખેલું હોય કે ધે આર હિયર એવું લખેલું હોય તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું? ધીઝ આર બર્ડ્સ ધે આર હિયર. અને અહીંયા આ વાક્ય આપણે જોઈએ તો ધોઝ આર બર્ડ્સ ધે આર ધેર. પેલા પક્ષીઓ છે તેઓ ત્યાં છે. આપણે ધીસ, ધીઝ અને ધેટ એન્ડ ધોઝ વિશેની માહિતી મેળવી. હવે તેના આધારે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો બનાવતા શીખીશું. તો નકાર વાક્ય બનાવવા માટે શું કરવાનું છે એ આપણે જોઈએ. તો જો ધીસ, ધેટ, ધીજ કે ધોજવાળા વાક્યને નકાર બનાવવું હોય તો વાક્યમાં આપેલ ઇચ કે આર પછી તરત જ નોટ મૂકવાથી વાક્ય નકાર બને છે. આપણે અગાઉ જ્યારે ટુ બીના વર્તમાનકાળના રૂપો અને ટુ હેવના રૂપો ભણ્યા ત્યારે આપણે આ રીતે જ નકાર વાક્ય બનાવતા હતા કે વાક્યમાં આપેલ એમ ઇઝ આર કે હેવ હેઝ પછી તરત જ નોટ મૂકતા હતા. તો અહીંયા પણ એવું જ કરવાનું છે કે વાક્યમાં આપેલ ઇઝ કે આર પછી નોટ મૂકવાથી તરત જ વાક્ય નકાર બને છે. ઇઝ નોટ તો એનું શોર્ટ ફોર્મ છે ઇઝન્ટ. આર નોટ એનું શોર્ટ ફોર્મ છે આરન્ટ. તો હવે આપણે ઉદાહરણ થકી થોડાક વાક્યો આપણે જોઈએ અને નકાર બનાવતા શીખીએ. ધેટ ઇઝ માય ઓફિસ. હવે આપણે આ વાક્યને નકાર બનાવવાનું છે. તો ધેટ પછી વાક્યમાં ઇઝ આપેલું છે તો ઇઝ પછી તરત જ નોટ મૂકવાનું. ધેટ ઇઝ નોટ. ધેટ ઇઝ નોટ માય ઓફિસ. હવે બીજું વાક્ય Those are bicycles. અહીંયા ધોજ એટલે કે ધેટનું બહુવચનનું રૂપ છે એટલે અહીંયા પણ ઇઝનું બહુવચનનું રૂપ આર આપેલું છે. તો અહીંયા આર આપેલું છે તો આર પછી તરત જ નોટ મૂકવાનો છે. તો ધોઝ આર નોટ. તો આ રીતેનું આ વાક્ય બનશે.
ધીઝ આર કાઉઝ એન્ડ ડોગ્સ. તો આ વાક્યને આપણે નકાર બનાવીએ. ધીઝ, અહીંયા આ ધીઝ એ ધીસનું બહુવચન છે એટલા માટે ધીઝ સાથે શું વપરાય છે? આર. તો હવે આપણે આ વાક્યમાં આપેલ આર પછી તરત જ નોટ મૂકી દઈશું. તો ધીઝ આર નોટ cows and dogs. બીજું વાક્ય જોઈએ. This is a book. This is not a book. અથવા તો જુઓ these are cows and dogs. તો these aren't, અહીંયા આર નોટ ના લખવું હોય તો શોર્ટમાં aren't cows and dogs એમ આપણે લખી શકીએ. અહીંયા this is not a book એની જગ્યાએ અહીંયા this isn't a book એ રીતે પણ આપણે લખવું હોય તો આપણે લખી શકીએ છીએ. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જે આપણે ધીસ અને ધેટ વિશેની માહિતી મેળવી એના આધારે આપણે હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખીશું. તો જો ધીસ, ધેટ, ધીચ કે ધોજવાળા વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો વાક્યમાં આપેલ ઇજ કે આરને વાક્યની શરૂઆતમાં એટલે કે ધીસ, ધેટ, ધીચ કે ધોજની પહેલાં મૂકવું અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું. આ નિયમ પ્રમાણે આપણે હવે ધીસ, ધેટ, ધીજ અને ધોજવાળા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીશું. તો એના માટે આપણે ઉદાહરણ જોઈએ. That is a bus. તો આપણે હવે નિયમાનુસાર વાક્યમાં આ વાક્યને પ્રશ્નાર્થ કરવો હોય તો વાક્યમાં આપેલ જે ઇજ જે છે એને આપણે વાક્યની શરૂઆતમાં લાવીશું. તો ઇજ એના પછી શું કીધું છે આપણને કે ધીસ, ધેટ, ધોજ કે ધીઝની આગળ ઇજ મૂકવાના એટલે આપણે સ્વાભાવિક છે કે એની પછી તરત જ ધેટ મૂકવું પડે. અહીંયા જે આપેલું હોય અહીંયા મૂકવાનું. અહીંયા ધીસ આપેલું તો અહીંયા ધીસ મૂકવાનું, પણ અહીંયા ધેટ આપેલું છે તો આપણે અહીંયા ધેટ મૂક્યું. તો ઇઝ ધેટ અ બસ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું. ધોઝ આર પેન્સ. હવે આપણે આ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવીએ તો અહીંયા વાક્યમાં આપણને અહીંયા ધોજ એટલે કે બહુવચન રૂપ છે એટલે અહીંયા આપણને આર આપેલું છે તો આરને આપણે વાક્યની શરૂઆતમાં લાવીશું. ત્યારબાદ આપણે ધોજ મૂકીશું. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ધોજ આર પેન્સ તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોજ પેન્સ. This is an engineer. This is an engineer. તો એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો અહીંયા ધીસ આપેલું છે એટલે ધીસ સાથે ઈ જ મુકાય છે. તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અને વાક્ય બનશે ઇઝ ધીસ અન એન્જિનિયર. એ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે. ચોથા નંબરનું વાક્ય જોઈએ. These are children and
ટીચર્સ. તો આને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીશું. ધીજ સાથે આર આપેલું છે તો આરને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીશું, ત્યારબાદ આપણે ધીજ મૂકીશું. હવે એમનું એમ આપણે લખીએ. અને છેલ્લે પ્રશ્નાચિહ્ન મૂકવાનું ભૂલશો નહીં, એ મૂકવું ફરજિયાત છે. તો ધીઝ આર ચિલ્ડ્રન એન્ડ ટીચર્સ. એ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો આર ધીઝ ચિલ્ડ્રન એન્ડ ટીચર્સ. તો એ રીતનું આ આપણું પ્રશ્નાર્થ વાક્ય બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધીસ એન્ડ ધીઝ, ધેટ એન્ડ ધોઝનો અહીંયા આ ગ્રામરનો ટોપિક પૂર્ણ થાય છે.